चलो देखाई गई हवे प्राची ओके चलो एक एकम क्षेत्रफळ धरावता समांतर प्लेट કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર d છે બરાબર ચલો જેમાં E બરાબર 2 ડાઇઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું પ્રવાહી નું પ્રારંભિક લેવલ d/3 છે બરાબર તો સપોઝ ધારો કે આ પ્રવાહી v વેગથી ઘટે છે તો સમય અચળાંક શોધો હવે પરીક્ષામાં તમને ખાલી આટલું જ આપેલું છે સમય અચળાંક મેં તમને સમજાવ્યું કે r અને c નો ગુણાકાર કરવાથી એ આપણને ટાવ મળે કે આપણને ખબર હોવી જોઈએ બરાબર ચલો હવે સૌથી પહેલા પેલી વસ્તુ વિચારી લો કે મારે એવું ધારી લે કે આપણે x અંતર પર આપણે વિચારી રહ્યા છીએ બરાબર તો x અંતરને અનુરૂપ અહીંયા બે આપણને કેપેસિટર મળે છે C1 મળે છે અને C2 મળે છે અને બંને વચ્ચે શ્રેણી જોડાણ છે અને એના પરથી આપણે સમતુલ્ય શોધી લઈશું એ સમતુલ્યનો r વડે ગુણાકાર કરી નાખીએ એટલે આપણને સીધો જવાબ મળે ક્લિયર આટલી વસ્તુ કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો છે કોઈ કન્ફ્યુઝન ચલો પણ હવે અહીં ધ્યાન રાખો એને આપણને શું કીધું v વેગથી ઘટે છે એટલે તમારે v વેગથી ઘટે એટલે કે v બરાબર તમે લખી શકો છો -dx/dt થાય એવું કારણ કે અહીંયા તમે લખશો પ્રવાહી ઘટે છે સમય સાથે ઘટે છે ક્લિયર આ સમય સાથે ઘટે છે માટે માઈનસ લીધું therefore તમે લખી શકો dx -v/dt હવે તમે સંકલન લો તો dx -v/dt થાય હવે જ્યારે 0 સમય હતો સ્ટાર્ટિંગમાં પ્રારંભિક લેવલ એનું કેટલું હતું d/3 તો અહીં તમે લખશો d/3 હવે જ્યારે કોઈક સમય તમે નક્કી કરો t સમય એનું સ્થાન થયું શું x તો અહીં x લખો તો અપર લિમિટ આ લોઅર લિમિટ 0 અને t આટલી વસ્તુ સમજ પડી ઓકે therefore હવે અહીંયા તમે લખશો સંકલન કરશો એટલે x અહીં લિમિટ મૂકશો d/3 અહીંયા x = -v અને અહીંયા આવી ગયો t 0 થી t therefore x - d/3 -vt થાય therefore x = d/3 - vt આને ઇક્વેશન નંબર 1 આપી દો આ સમજ પડી ગઈ તમને કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો તમે x નું મૂલ્ય તમે તારવી લીધું પહેલેથી બરાબર ચલો હવે આકૃતિ પરથી જુઓ અહીં સ્પષ્ટ છે કે C1 અને C2 શ્રેણીમાં છે તેથી સમતુલ્ય C જેને આપણે લખીએ છીએ 1/c ઇક્વિવેલન્ટ = 1/c1 + 1/c2 થાય ચલો = 1/c1 c1 ની જગ્યાએ જ્યારે આપણે લઈશું તો અહીંયા આગળ લખીશું ε0 એ બરાબર તમે લખશો શું એરિયા બરાબર તમારી જોડે થઈ ગયો છે 1 બરાબર એરિયા બરાબર એ લખશો તોય ચાલશે એ લઈ અને અપોન અહીંયા આગળ એનું d બરાબર તમે લખશો d - x આ હવા માટેનું પ્લસ 1/ε0 ka અપોન અહીંયા આગળ ખાલી x આવશે આ જતું રહેશે ઉપર તો d - x/ε0 a પ્લસ
x upon epsilon naught a આ બેમાંથી આપણે 1 upon epsilon naught a કોમન કાઢી લો તો d minus x plus x upon k ક્લિયર 1 upon c equivalent હજુ આનું સાદુરૂપ આપીએ તો શું થશે જો આ k વડે આને ગુણી નાખીશું તો k d ને હશે એટલે કે અહીંયા આગળ તમારી જોડે આવશે 1 upon epsilon naught a dk minus kx plus x upon k બરાબર therefore c equivalent એને ઉલટાવશો epsilon naught a k upon x પહેલો લઈ લઈએ પ્લસ ને dk લઈ લઈએ પહેલું dk માઈનસ પ્લસ લઈએ x કોમન કરી લઈએ એટલે અહીંયા આગળ આવશે 1 માઈનસ k બરાબર આ રીતનું એક ઇક્વેશન આપણને મળી બોલો ખ્યાલ આવ્યો હેલો હવે x ની કિંમત પાછી પુટ કરો આ વેલ્યુ અહીં પુટ કરો બરાબર આ કે x તો આપણને ખબર નથી આપણે ધારીને ચાલ્યા છે એ કિંમત અહીં આગળ પુટ કરવી પડશે કારણ કે આપણને d/3 પહેલા આપેલું છે તો એ અર્થની અંદર આ બધી વસ્તુ અહીં આગળ આવી જશે બરાબર ચલો તો હવે કિંમત મૂકીએ આપણે તો શું થશે જોઈએ તો ઇક્વેશન 2 લો ઇક્વેશન 2 માં ઇક્વેશન 1 નો ઉપયોગ કરતા 1 મિનિટ ઉપર કરું હું હા દેખાય છે પાછું x બરાબર શું હતું d/3 ને vt આ જતું ને ચલો એ કિંમત મૂકી આપણે તો equivalent c equivalent is equal to epsilon naught a k upon d k plus x બરાબર તમે મૂકશો d/3 minus vt બરાબર ચલો અહીં આગળ આવશે 1 minus k x ની વેલ્યુ આવી ગઈ 1 minus k ઓકે ચલો આ કિંમત આપણી જોડે ચલો હવે રકમમાં જો મેં તમને શરૂઆતમાં લખાવી દઉં એ વસ્તુ જુઓ ફરી વાર આપણને a બરાબર તો 1 લેવાનું કીધું 1 મીટર સ્ક્વેર k બરાબર આપણને કીધેલા બરાબર ક્લિયર આટલી વસ્તુ આ બે વસ્તુ આપણને આપેલી છે બરાબર તો ચલો એ કિંમત આપણે મૂકી દઈએ તો એપ્સિલોન નોટ 1 અને 2 આવશે છેદની અંદર 2d પ્લસ d/3 minus vt 1 minus 2 is equal to epsilon twice epsilon naught 2 આગળ આવી ગયા 2d plus અહીંયા આગળ આ -1 થઈ જશે -1 અંદર ગુણીશું એટલે આ માઈનસ માઈનસ પ્લસ અને અહીં માઈનસ આવી જશે એટલે vt minus d/3 થઈ જશે બરાબર ચલો હવે એને લસા લઈ લઈએ બરાબર ચલો એટલે 2 epsilon naught અહીં આગળ થઈ જશે તમારી જોડે 6d plus 3vt minus d અને આ 3 ઉપર ગયા એટલે 3 ગુણા થઈ ગયા 6 epsilon naught બરાબર એ તો આવી ગયો બરાબર upon અહીં આગળ આ થઈ જશે 5d plus 3vt આ તમારો c equivalent આવે therefore tau is equal to rc તો અંદર rc equivalent લખાશે આ વેલ્યુ હવે સીધે સીધી આને ગુણાકારમાં મૂકી દો તો 6r epsilon naught upon 5d plus 3vt tau નું સમીકરણ આવી જોઈ લો છે કોઈ કન્ફ્યુઝન આ બી સારી કંપનીનો દાખલો છે ધ્યાન રાખજો 2008 માં પૂછેલો છે બરાબર હવે અહીંયા આગળ એકમ ક્ષેત્રફળ ને બધું આપેલું છે એટલે તમારું મોટા ભાગની વસ્તુ ઉડી જાય છે એટલે તમે આ મેઇન ફોર્મ્યુલા બનાવજો આ તો આપણે દાખલાના કોન્સેપ્ટ થઈ ગયા આ રકમમાં જે કિંમત આપી હતી પણ આપણે જ્યારે લઈશું આનો આરસી નું વ્યવસ્થિત સૂત્ર જો લખવા જે ઘટાડો થતો હોય તો એ વખતે આરસી ઇક્વિવેલન્ટ એટલે અહીંયા તમારે લખવું પડશે એપ્સિલોન નોટ a k r upon
dk પ્લસ d/3 માઇનસ vt બરાબર ઇન્ટુ 1 માઇનસ k. હવે અહીંયા આગળ તમે આ d/3 છે ને એને કન્ડિશન એને આપી હતી આપણે દાખલાની અંદર, પણ વ્યાપક સ્વરૂપમાં લખવા જઈએ તો આની જગ્યાએ તમે લખી નાખો x ખાલી. આ સમીકરણ તમારું થઈ ગયું તૈયાર. બરાબર, આ શોર્ટકટ થઈ ગયું. તમે ડાયરેક્ટ આનો ટાવ શોધી શકો છો. બરાબર, ચલો આર એટલે અવરોધ થઈ ગયો અને બાકીની બધી વસ્તુ આપણે મૂકી દેવાની. આ સૂત્ર જો તમને યાદ રહેતું હોય તો પરીક્ષામાં તમે ડાયરેક્ટ ગણી શકો. ઓકે, બોલો, છે કોઈ કન્ફ્યુઝન? ઓકે, કેપેસિટરના જેટલા બી દાખલા સારી રેન્જના છે, જે હાઈ ક્વોલિટીના છે, બધા મેં કરાવી દીધા છે. મોટા ભાગના એસી વર્માના જે બહારના હતા ને એ બધા જ આ ક્વોલિટીના દાખલા હોય છે. એટલે આ બધી વસ્તુ મેં જો બધા જ કરાયા છે. આપણે લિક્વિડ વાળા કરાયા છે, ક્રોસ વાળા કરાવી દીધા છે, સમઘન વાળા બી કરાવી દીધા છે. તો આની અંદરથી જ આવવાના છે. એટલે તમે આની પર થોડું ફોકસ રાખજો અને આના પર વર્ક કરજો. બરાબર, ચલો એ જ રીતે જે રીતે કેપેસિટર આવે છે એવી રીતે અવરોધ આવે છે. અને અવરોધે મેં તમને આ શીખવાડ્યું. ઇલેક્ટ્રોન જે ખચકાઈ ગતિ કરે ને એને અવરોધ કહેવાય, અથડામણ અનુભવી. જો ઇલેક્ટ્રોન સીધો ગતિ કરતો હોત, આ ઇલેક્ટ્રોન આ રીતે સીધો ગતિ કરતો હોત, અહીંયા આગળ આ બધા પ્લસ હોત, માની લો કે અહીં બધા અસંખ્ય પ્લસ છે, બે જ બતાવું છું ત્યાં. પણ ઇલેક્ટ્રોન સીધો આમ સ્ટેટ વે ગતિ કરતો હોત, ઇલેક્ટ્રોન અહીંયા આગળથી આવે ને સીધો જ બહાર નીકળી જાય સટાક લઈ, તો એનો મતલબ એ થયો કે અહીંયા આગળ R0 થઈ ગયો. ધ્યાન રાખજો. અને R0 થઈ ગયો તો I બરાબર V/R. ધેટ મીન્સ કે V/0, ધેટ મીન્સ કે ઇન્ફિનિટી. અને આવી કન્ડિશન જે આવે, આ કન્ડિશન હું બોલતો શબ્દ સમજો. આ કન્ડિશન જ્યારે ક્રિએટ કરો એનો મતલબ થયો કે સુપર કંડક્ટર, નોટ SC હો, આ સુપર કંડક્ટર થઈ જાય. બરાબર, આ ઇલેક્ટ્રોન અહીં કોઈ પણ પ્રકારની અથડામણ ના અનુભવે, સીધો જ આર પાર નીકળી જાય. આ કાણામથી દાખલ થયો, પેલા કાણામ સીધો બહાર નીકળી જાય, એને કહેવાય સુપર કંડક્ટર. એ આગળ જતા તમે જોશો. આ મિઝનર અસર મેં બતાવી આખી. બરાબર, ચલો એટલે અવરોધ ને કારણે શું થાય? અથડામણ અનુભવે. અથડામણ અનુભવે એટલે પેલા શું કે ધનાયન અને ઋણાયન બધા શું, ધનાયન શું થતા હોય? વધારે દોલન કરે. અને વધારે દોલન કરે એટલે શું? 11મા ધોરણે પેલું ચેપ્ટર યાદ કરો, રૂમ વાળું. પેલો પંખો ચાલુ કરતા હોય એ વખતે શું થતું હોય છે? તાપમાન વધે. એવી રીતે જ્યારે દોલન અસ્વસ્થ ગતિ સાથે સંકળાયેલી ઉષ્મા ઉર્જા એ જ તાપમાન. તેને કારણે બોડીનું તાપમાન વધ્યું. તાપમાન વધે એટલે રિલેક્સેશન સમય ઘટે. રિલેક્સેશન સમય ઘટે એટલે રો વધે. રો વધે એટલે આર વધે. આર વધે એટલે આઈ ઘટે. માટે આપણે ધાતુ તત્વનો ઉપયોગ, સારી ધાતુનો ઉપયોગ નહીં કરતા. આ એલ્યુમિનિયમ ને એવી બધી ધાતુનો ઉપયોગ કરીએ. બાકી સુવાહકમાં જોવા જઈએ તો તાંબા કરતા પણ ચાંદીની વાહકતા વધારે છે, સોનાની વાહકતા વધારે છે. કેમ સોનાના તાર નથી વાપરતા આપણે? કોઈ એવું વિચારે અને એ પ્રશ્ન પૂછે તમને ભાઈ કે સોનાના તાર કેમ ના વાપરાય, એલ્યુમિનિયમના તાર કેમ વાપરીએ? બરાબર, તે અવરોધકતા પર ડિપેન્ડ, કારણ કે અવરોધકતા એ દ્રવ્યની જાત પર આધાર રાખે. હા, વાહકતા જોવા જઈએ તો ચાંદીની સૌથી વધારે છે, બરાબર, સોનાની સૌથી વધારે છે, પણ એનો આપણે ઉપયોગ નહીં કરતા. એનું કારણ કે પીગળી જાય. બરાબર, કારણ કે તાપમાન આ રીતે ઉત્પન્ન થાય. કોઈ તમને પૂછે કે ભાઈ તાપમાન ક્યાંથી ઉત્પન્ન થયું, તો તમે કહી શકો કે એના અવરોધના કારણે. બરાબર, અવરોધ એટલે રેઝિસ્ટન્સ બોક્સ પરીક્ષા તમને જે બતાવે છે લેબોરેટરી એ નથી. એટલે એ છે ખરો, પણ વાસ્તવિક અવરોધ આવો હોય છે. ઇલેક્ટ્રોન ખચકાઈને ગતિ કરે. બરાબર, અથડામણ અનુભવતો જાય અસંખ્ય વાર. બરાબર, તમારા જીવનની અંદર બે જ પાસાઓ અગત્યના છે, એક અવરોધ અને કેપેસિટર. આ બે વસ્તુ તમે સમજી જશો. આ બસ આ ત્રણની ઉપર જ તમારે ચાલવાનું છે. આખું બારનું સાયન્સ આની પર જ ચાલવાનું. રેર કેસમાં ટ્રાન્ઝિસ્ટર તો કાઢી નાખ્યું તમારે અને ડાયોડ આવશે. આ બધી વસ્તુ તમારે લેવલ પર તમારી જેમ જેમ આગળ વધશો એ પ્રમાણે લેવલ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. પણ તમે સમજી શકશો અત્યારે કે ભાઈ મેં તમને કેપેસિટરના મોટા ભાગના દાખલા કરાવી દીધા, કોઈ બાકી રાખ્યું નથી. હવે તમારા જે છે બધા પ્રેક્ટિસના દાખલા છે, જે મેન કોન્સેપ્ટ વાળા દાખલા છે બધા કરાવી દીધા છે. બરાબર, એટલે એને ધ્યાનથી જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. આ જે લાંબા દાખલા આપણે કરાયા છે એની પર ફોકસ રાખજો. ચલો છેલ્લે દાખલો કંઈક આપણે 11મો આવ્યા હતા આઈ થિંક. બરાબર, હા. હવે જો કદાચ મારી જોડે આજે પેપર હજુ મેં જોયા નથી, આ વર્ષના જે છે ને મને રીતેશે પેલી લિંક પણ મોકલી છે, પણ મેં હજુ જોયા નથી પેપરના દાખલા કેવા છે. બરાબર, જો એમાંથી આપણને સારું લાગશે, ક્વોલિટી વાળો દાખલો હશે તો આપણે કરીશું ખરા. બરાબર, એટલે જૂના પેપરો જે છે એમાંથી આ દાખલા મેં લીધેલા છે અને મોટા ભાગના મેં તમને કવર કરાવી દીધા છે. આ બે નળાકાર છે, આ વચ્ચેનો નળાકાર બીજો છે પાછો. બરાબર, એને આ રીતે જોઈન કરેલા છે. અહીંયા આગળથી એક બેટરી જોઈન કરી છે, એનો નેગેટિવ ટર્મિનલ, એનો પોઝિટિવ ટર્મિનલ. પછી આ રીતે લીધેલો છે ટર્મિનલ.
ચલો તો હવે તમને એવું કીધું છે કે નળાકાર કેપેસિટરની બાહ્ય બાહ્ય અને અંદરની કેપેસિટર કે જેનું કેપેસિટર કે જેનું કેપેસિટર 2.2 માઇક્રોફેરેડે છે જેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેટલા વોલ્ટની બેટરી સાથે જોડેલ છે 10 વોલ્ટની બેટરી સાથે 10 વોલ્ટની બેટરી સાથે જોડતા ટોટલ ચાર્જ જોડતા બેટરી વડે આપવામાં આવતો વિદ્યુત ભાર શોધો. આવો પ્રશ્ન આપણને પૂછેલો. ચલો વિચારો શું કરીશું હવે એમાં. મને થોડું બ્લર દેખાય છે, તમને દેખાય છે? હા તો મારી આંખો સારી છે બરાબર, મને હું ટેન્શનમાં આવી ગયો, મેં વાર મને શું થયું. સાચી મને કે તમારો નંબર પાછા નંબર બદલાવાના અત્યારે ડોક્ટર જોડે જવું ભારે પડે બરાબર. ડોક્ટર જોડે હું જતો જ નહીં, તાવ આવે તો પેરાસિટામોલ ગોળી કરી લેવું, શરદી ઉધરસની ગોળીઓ કરી લેવું, પણ દવાખાને તો જતો જ નથી. ચલો ઉધરસ તો મને છે પણ નથી જતો દવાખાને. ચલો શું કરીશું આની અંદર બોલો. વિદ્યુત ભાર આપણે શોધવો છે, કેપેસિટન્સ આપેલું છે વી આપેલો છે બરાબર, 10 વોલ્ટ છે. તો પહેલા પેલું જોડાણ વિચારો, આ જોડાણ કયું થયું? સીધી વસ્તુ થઈ ગઈ કે આ નેગેટિવ પ્લેટ એ બેવની જોઈન કરેલી છે અને આ બે પોઝિટિવ જોઈન કરેલી છે. એવું ક્યારે બની શકે? આ દાખલા તરીકે આ કેપેસિટર મેં બે લીધા, આની બેવની પ્લસ પ્લેટો મેં અહીંયા કરી લીધી, આ પ્લસ પ્લેટનો એક છેડો અહીંયા કરી લીધો, એ પ્લસ સાથે જોઈન કર્યો અને આ માઇનસ નો એક સાથે જોઈન કરી દીધો. ધેટ મીન્સ કે આ શું થયું? સમાંતર જોડાણ થઈ ગયું. તો આનું કેપેસિટન્સ C ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ C લખાશે, ટ્વાઇસ ઇન્ટુ 2.2 એટલે થઈ ગયો તમારી જોડે 4.4 માઇક્રોફેરેડ. તો Q equal to CV. ચલો તો અહીંયા તમારી જોડે આવશે 4.4 into 10 is to minus 6 into 10 બરાબર, એટલે આવશે 4.4 into 10 is to minus 5 બરાબર. એટલે અહીંયા તમે લખશો 44 into 10 is to minus 6, therefore 44 માઇક્રો કુલમ. જોઈ લઈએ જવાબ બરાબર, જોઈ લો. ચલો ઓકે 44 માઇક્રો કુલમ. ઓકે સમજ પડી છે ને? હા બોલ. હા હા મારા ખ્યાલથી બાયોલોજીના સર ને કિરીટ સર વાત તો કરતા હતા કે આપણે શરૂ કરીશું, પણ થોડા આ લોકો શરૂ કરે પછી શરૂ કરીશું, કારણ કે કદાચ કોઈ હંગામો થાય. બાકી 21 તારીખ કન્ફર્મ જેવું તો મને કહેતા હતા, પણ થોડુંક લેટ થશે, કદાચ પહેલી બીજી તારીખ જેવું થઈ જશે. અને સ્ટાર્ટિંગમાં કદાચ તમારા બોર્ડના જ ક્લાસ રહેશે, આપણે કદાચ હજુ એકાદ મહિનો આ રીતે ખેંચવાનું થશે. નેક્સ્ટ મંથથી કદાચ આપણું રેગ્યુલર થાય બરાબર. ચલો એટલે આપણે એટલું ટેન્શન નહીં, તમારા બોર્ડના ચેપ્ટર વ્યવસ્થિત ચાલવા જોઈએ. કેટલા ચેપ્ટર ચાલ્યા બોર્ડના? 3 ચાલી ગયા પૂરેપૂરા? ચોથું ચાલે છે, સારું કહેવાય. ચલો ચોથું ચાલે છે બરાબર. મારે હજુ 3 જો હમણાં પૂરા થાય બરાબર, એટલે આપણે થોડી ઝડપ રાખવી પડશે, કારણ કે આ ગવર્મેન્ટ વાળા કદાચ સિલેબસ કેવી રીતે પાછો કરે છે ખબર નહીં પડવાની હોતી. હજી ખબર નથી પડી કયો સિલેબસ કાપવાના છે બરાબર. અને જો કદાચ ટોપિક કાપે તો આપણું મગજ પછી વધારે ડાયવર્ટ થાય. ટોપિક કાપે ને તો મગજ મારી થાય, ચેપ્ટર કાપી નાખે તો વાંધો ના આવે બરાબર. ટોપિક ઘટાડશે ને તો એ તકલીફમાં મૂકી દઈશું, કારણ કે વધારે ચેપ્ટર થશે આપણે. ચલો એના પછી
સેકન્ડ દાખલો જો કે R1 અને R2 ત્રિજ્યા ધરાવતા બે ગોળાકાર શું કહેવાય સ્ફિયર એટલે ગોળીય સપાટી બે ગોળા R1 અને R2 ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓ એકબીજાથી ઘણા દૂર છે બરાબર. તો દરેક ગોળાનું કેપેસિટન્સ વ્યક્તિગત શું છે બરાબર. બીજી વસ્તુ આપણને પૂછ્યું છે જો આ બે ગોળાને સુવાહક વડે ધાતુના તાર વડે જોડતા બનતા પરિપથનું કેપેસિટન્સ શોધો બરાબર. ચલો બોલો શું કરીશું. પેલા બે ગોળા છે, આ એક ગોળો છે અને એક બીજો ગોળો છે. હા, અંતર બહુ દૂર છે બરાબર, લાંબુ અંતર એમ. કેવી રીતે 0 થાય તું વળી. બે ગોળા અલગ અલગ મૂકેલા છે એનો મતલબ એવો કાઢતું ઇન્ફાઇનાઇટ મગજમાં ના લઈશ, અલગ કરેલા છે. હું એવું લખું અલગ કરેલ છે બરાબર. બોલો હે એપ્સિલોન હા તો શું થશે બોલો. એપ્સિલોન નોટ A upon D બરાબર. 4 pi r square બરાબર, r1 square r2 લઈ લઈએ આપણે બરાબર. ચલો હવે જો ગોળાનું કેપેસિટરનું સૂત્ર ડાયરેક્ટ શોર્ટકટ છે, યાદ કરો. C is equal to 4 pi epsilon naught r. કઈ રીતે આવ્યું તો C is equal to Q, હા Q is equal to CV સૂત્ર છે ને આપણી જોડે CV. તો C બરાબર લખો છો તો Q upon V, Q V બરાબર. તો આ ડેલ્ટા V છે વાસ્તવમાં. તો આનો ડેલ્ટા V એટલે બીજો ઇન્ફાઇનાઇટ અંતરે આનું V શૂન્ય થઈ જાય ઇન્ફાઇનાઇટ. તો આનું V એટલું જ લખવાનું. તો ગોળાનું V તમને ખબર છે, ગોળા પરનો વિદ્યુતભાર દાખલા તરીકે Q હોય તો અહીંયા તમે લખતા હતા ગોળા પરનો વિદ્યુતભાર તો Q upon R લખાશે. તો Q તમારો કેન્સલ થશે તો R upon K થયો અને R upon K બરાબર લખીએ 1 upon 4 pi epsilon naught. અહીંયા આવશે 4 pi epsilon naught into R. આ વ્યાપક સ્વરૂપ છે ગોળાનું. અને કદાચ તમને પૃથ્વીનું શોધાયું હશે સરે બોર્ડમાં, પૃથ્વી માટેનું કેપેસિટન્સ શોધો તો આ એક દાખલો પણ લખી દો. પૃથ્વીનું કેપેસિટન્સ ખાલી જગ્યા થાય તો R બરાબર તમારે લેવાનું છે 6400 ગુણ્યા 10 ની 3 મીટરમાં. આની અંદર કિંમત મૂકી દો. C બરાબર 4 pi epsilon naught
ઇન્ટુ 64 ગુણ્યા 10⁵ આ કેપેસિટન્સ આવી જશે બરાબર। તો એક ગોળાનું આ રીતે થાય તો બે ગોળા માટે હવે શું લખાશે ચલો તો આપણે આપણા ટ્રેક પર આવીએ આ સમજ પડી ને કઈ રીતે આવે છે 4πr તો c1 બરાબર આપણે લખીશું 4π એપ્સિલોન નોટ ઇન્ટુ r1 બરાબર અને c2 બરાબર બીજા ગોળાનું એ પણ લખાશે 4π એપ્સિલોન નોટ r2 થાય આ પહેલો જવાબ આવી ગયો સમજ પડ્યા હેલો ઓકે હવે તમને શું કીધું છે કે બે ગોળાને હવે જોડવામાં આવે બોલ હવે શું થાય આનું પણ આપણી જોડે કેપેસિટન્સ છે આનું પણ કેપેસિટન્સ છે ચલો હવે અહીં વિચારો એક મિનિટ આ પહેલો ગોળો છે બરાબર આનું અહીં આગળ તમે r1 કહો છો એની ત્રિજ્યા એટલે r1 એટલે પહેલો ગોળો છે એનું c1 કેપેસિટર આ બીજો ગોળો c2 છે આ બંનેના છેડા જોઈન કર્યા બરાબર હવે આનો બીજો ગોળો ક્યાં છે અને બીજી પ્લેટ ક્યાં છે ઇન્ફાઇનાઇટ અંતરે આની પર બીજી પ્લેટ ક્યાં છે ઇન્ફાઇનાઇટ અંતરે એટલે ઇન્ફાઇનાઇટ આગળ એની એક પ્લેટ છે અને એક પ્લેટ અહીંયા આગળ જોઈન કરેલી છે તો આ વિચારો કે આ તમારો પ્લસ છેડો છે અને આ વિચારો બે માઇનસ છેડા ભેગા કરેલા ખ્યાલ આવ્યો હવે જો આ માઇન્ડમાં ના ઉતરે તો હું તમને એક બીજો સવાલ પૂછું છું કે આ ગોળા પર ના આ ગોળા પર જો વાહકતા જોઈન કરવામાં આવે તો બંને પરનો વિદ્યુતભાર ક્યારે સમાન થાય